ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે એક સારા સંકેતો છે, પરંતુ ડિટેલ્સ શું મળતી દેખાઈ રહી છે વૈશ્વિક બજારથી? જી, સાચી વાત છે. આજના દિવસે આપણને સારા સંકેતો મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે જુઓ એક જોરદાર તેજી આપણને અમેરિકાના બજારમાં જોઈ હતી. ખાસ કરીને S&P 500 અને નાસ્ડેકમાં એક જોરદાર તેજી આપણને ગઈકાલે જોવા મળી. ખાસ કરીને ટેકનોલોજી શેર્સની અંદર જે પ્રમાણે ગઈકાલે ઉછાળો આવ્યો તેણે આખા બજારને અહીંયાથી ઉપર લિફ્ટ કર્યો છે. હવે આ મહત્ત્વની વાત એ છે કે ગઈકાલે યુએસના જે મોંઘવારીના આંકડા આવ્યા એ થોડી મોંઘવારી અનુમાનથી વધારે આવી છે. બીજી તરફ બોન્ડ યીલ્ડની અંદર આપણને ઉછાળો જોવા મળ્યો. આ બંને પરિબળો નેગેટિવ હોવા છતાં પણ ગઈકાલે અમેરિકાના બજારમાં એક સારી એવી તેજી આપણને બનતી દેખાય છે. હવે બજારમાં લગભગ 70% લોકોને જૂનની અંદર દર ઘટવાની અપેક્ષા છે. ડોલર ઇન્ડેક્સ અહીંયાથી આપણને એક વખત તેજીમાં આવતો જોવા મળ્યો. 102.70ના સ્તર પર ડોલર ઇન્ડેક્સ જોવા મળ્યો. એટલે આ બધા ફેક્ટર્સ માર્કેટના અગેન્સ્ટ હતા, પક્ષમાં નહોતા, છતાં પણ અહીંયા આપણને સારી એવી તેજી એક જોવા મળી છે. મોંઘવારીના મોરચે જોઈ લઈએ. મોંઘવારીના આંકડા અમેરિકાની અંદર અપેક્ષા કરતાં વધુ જોવા મળ્યા છે. 3.2% પર ફેબ્રુઆરીમાં મોંઘવારી દર રહ્યો છે. આપણે ગઈકાલે વાત કરી હતી કે બજારને લગભગ 3.1%નું અનુમાન છે. તેની સામે અહીંયાથી આપણને મોંઘવારીનો દર છે 3.2% પર રહ્યો હતો. જે કોર મોંઘવારી દર છે એ પણ 3.8% પર રહ્યો છે. અહીંયા પણ બજારને લગભગ 3.7% જે કોર મોંઘવારી દર છે એ રહેવાની અપેક્ષા હતી. એટલે બંને મોરચે થોડોક વધારો અહીંયા મોંઘવારીની અંદર જોવામાં આવ્યો છે. જેટલી અપેક્ષા છે એટલી જે મોંઘવારી છે એ કૂલ ઓફ નથી થઈ, પરંતુ કમ્પેરેટિવલી જ્યારે આપણે જાન્યુઆરીની સામે કમ્પેર કરીએ છીએ ત્યારે થોડો ઘટાડો આપણને મોંઘવારીની અંદર આવતો ચોક્કસથી દેખાયો છે. આ બધાની વચ્ચે બેંક ઓફ અમેરિકાએ S&P 500 પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે. એમનું કહેવું છે કે 2024 માટે આવકના અંદાજમાં વધારો કરાયો છે. ઝડપી આર્થિક વિકાસ જે થઈ રહ્યો છે અમેરિકાની અંદર એનો લાભ મળશે, અને એની AIની અંદર રોકાણ જે થવાનું છે એને કારણે પણ અહીંયાથી S&P 500માં જે કંપનીઓ છે એને ફાયદો થશે, અને અલ્ટિમેટલી અહીંયા એક સારી એવી તેજી આપણને જોવા મળશે. એટલે આ બધા ફેક્ટર્સ અત્યારે અમેરિકાના બજારની અંદર ખાસ કામ કરતા દેખાયા. મોંઘવારી આપણને થોડીક વધતી દેખાય છે, જે ચિંતાનો વિષય છે, પરંતુ બજારે એ ચિંતાને ગણકારી નથી. સામે પક્ષે એશિયાના બજારો જોઈ લો. આજે થોડોક મિશ્ર કારોબાર આપણને ખાસ કરીને દેખાઈ રહ્યો છે. નિક્કેઈ અને નિક્કેઈની અંદર એક દબાણ છે. શાંઘાઈ આજે થોડુંક આપણને તેજી સાથેનું કામકાજ, થોડું દબાણ સાથેનું કામકાજ દર્શાવી રહ્યું છે. હેંગસેંગમાં એક તેજી છે, પરંતુ સામે જુઓ કોસ્પી, તાઇવાન અને સ્ટ્રેટ ટાઇમ્સ ત્રણની અંદર આપણને એક તેજી જોવા મળી રહી છે. હવે ગઈકાલે આપણે જે આપણા સંકેતો જોયા એમાં નિફ્ટી ગઈકાલે થોડુંક ફ્લેટ થઈને બંધ થયું હતું, અને ફ્યુચર્સની અંદર પણ નિફ્ટીમાં આપણને થોડોક 22,400 ને એની આજુબાજુનો ઘટાડો, 22,447ની પાસેનું એક ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ત્યાંથી જુઓ અત્યારે 22,465ના એક જે સંકેત છે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. લગભગ 18 પોઈન્ટનો ઉછાળો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન પર આપણે નજર કરીશું ત્યારે આપણને ખબર પડશે કે અહીંયા થોડોક 18 પોઈન્ટના ઉછાળા સાથેના સંકેત ગિફ્ટ નિફ્ટી અત્યારે આપી રહ્યો છે. પરંતુ એટલે કે આજના દિવસમાં પણ એક બજાર થોડુંક ફ્લેટિશ રહેવાના ઝોનની અંદર જ એક વૈશ્વિક બજારો અત્યારે સંકેત આપી રહ્યા છે. ભલે અમેરિકાના બજારમાં આપણે તેજી જોઈ હોય, પરંતુ જોવું રહ્યું કે આજના દિવસે આપણા બજારમાં આપણને અહીંયાથી કેવો કારોબાર જોવા મળે છે. જી.